હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થમાં રાઇટિંગનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો. તમારા ધોરણના તમામ વિષયોના સોલ્યુશનની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે. તો ચાલો આપણે આગળ વધીએ. ફર્સ્ટ, study the picture and write a paragraph about it using the words given in the brackets. એટલે કે સ્ટડી ધ પિક્ચર એટલે કે અહીંયા જે ચિત્ર આપવામાં આવ્યું છે એને આપણે શું કરવાનું છે? સ્ટડી એટલે કે સમજવાનું છે. એન્ડ રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ ઇટ અને એને આપણે શું કરવાનું છે? એના વિશે ફકરો લખવાનો છે. યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ એટલે કે તમને અહીંયા કૌંસમાં જે કંઈ બી શબ્દો આપ્યા છે એમનો ઉપયોગ કરીને આપણે આ ચિત્રની ઉપર આપણે શું કરવાનું છે? પેરેગ્રાફ ફકરો લખવાનો છે. તો ચાલો જોઈએ. પહેલાં આપણે જે કૌંસમાં આપેલા શબ્દો છે એ જોઈશું. ચિલ્ડ્રન એટલે કે બાળકો, અ સ્કૂલ બિલ્ડિંગ એટલે કે શાળાની બિલ્ડિંગ, ઇમારત, મકાન, અ ટીચર યુનિફોર્મ એટલે કે શાળાનો ગણવેશ, બ્રિક્સ એટલે કે ઈંટ, પ્લાન્ટ્સ એટલે કે જે છોડ કહીએ છીએ એ, સ્મોલ ટૂલ્સ એટલે કે નાના જે કંઈ બી વસ્તુઓ કહીએ છીએ બરાબર છે એ, અ દિવ્યાંગ બોય એટલે કે કંઈક ફિઝિકલી ડિસેબલ જે છોકરો છે એની અહીંયા વાત કરી છે દિવ્યાંગ. વ્હીલચેર એટલે કે જે હોય છે વ્હીલચેર એ, અ ડોગ એટલે કૂતરો, ગ્લાસ એટલે કે જે મિરર કહીએ છીએ મેગ્નિફાઇંગ ગ્લાસ એ, ઓબ્ઝર્વેશન એટલે કે કોઈ બી વસ્તુનું અવલોકન કરવું, અ બટરફ્લાય એટલે કે તિતલી, પતંગિયું, કલર્સ એટલે કે રંગો, અ ટેલિસ્કોપ એટલે કે કોઈ બી નાની વસ્તુને કોઈ પણ મોટી વસ્તુને વ્યવસ્થિત રીતે દૂરના અંતરવાળી વસ્તુને જોવા માટે જે સાધન વપરાય છે એને ટેલિસ્કોપ કહેવાય છે એ, અ ફ્લેગ એટલે કે આપણે જે કહીએ છીએ ધ્વજા એટલે કે ધ્વજારોહણ કેવી રીતે કહીએ છીએ તો ફ્લેગ હોસ્ટિંગ તો એ, આ વોલીબોલ એટલે કે વોલીબોલ જે હોય છે એ, બર્ડ્સ એટલે પક્ષીઓ અને ટ્રીઝ એટલે કે વૃક્ષો. હવે મિત્રો તમને આ ચિત્ર આપવામાં આવ્યું છે જે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો. જે કંઈ બી શબ્દો આપ્યા હતા એ આ ચિત્રમાં દેખાઈ રહ્યા છે. અહીંયા તમને બ્રિક્સ એટલે કે ઈંટ આપેલી છે, ડોગ એટલે કે કૂતરું આપ્યું છે, ત્યારબાદ મેગ્નિફાઇંગ ગ્લાસ આપેલો છે, ટેલિસ્કોપ આપેલું છે, સ્ટુડન્ટ્સ એમના યુનિફોર્મમાં છે, ટીચર આપેલા છે, ત્યારબાદ એક વ્હીલચેર આપી છે અને એના પર ડિસેબલ બોય આપેલો છે, ત્યારબાદ સ્કૂલ, ટ્રીઝ આપેલી છે અને ફ્લાવર્સ બી આપેલા છે અને એમાં પતંગિયા પણ અહીં તમને આપેલા છે અને કલરફુલ આ ચિત્ર તમને અહીં દેખાઈ રહ્યું છે. તો ચાલો જોઈએ. એક્ઝામ્પલ, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સ્કૂલ કમ્પાઉન્ડ. આ ચિત્ર શાળાના મેદાનનું છે. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સ્કૂલ કમ્પાઉન્ડ. આ ચિત્ર શાળાના મેદાનનું છે. ધ સ્કૂલ બિલ્ડિંગ ઇઝ વેરી બિગ એટલે કે આ શાળાની જે ઇમારત છે એ ખૂબ જ મોટી છે. ધ ફ્લેગ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ બિલ્ડિંગ. જે તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો કે અહીંયા આપણને જે ફ્લેગ કહીએ છીએ બરાબર છે, ધ્વજારોહણ વખતે આપણે ફ્લેગ નહીં કરતા તો કે ધ્વજા એ અહીંયા તમને શાળાની સામે જ દેખાઈ રહ્યો છે. ત્યારબાદ ધેર આર મેની ટ્રીઝ ઇન ધ કમ્પાઉન્ડ એટલે કે આ જે મેદાન છે બરાબર છે એમાં ઘણા બધા વૃક્ષો છે. બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય એટલે પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. ધ ચિલ્ડ્રન આર ઇન ધ યુનિફોર્મ એટલે કે બાળકો એમના સ્કૂલના ગણવેશમાં છે. અ ફ્યુ બોયઝ એન્ડ ગર્લ્સ આર પ્લેઇંગ વોલીબોલ એટલે કે કેટલાક છોકરાઓ અને કેટલીક છોકરીઓ વોલીબોલ રમી રહ્યા છે. અ ટીચર એન્ડ સમ સ્ટુડન્ટ્સ આર નિયર ધ ટેલિસ્કોપ કે જે તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે કેટલાક બાળકો અને એમની એક ટીચર એ શું છે આ ટેલિસ્કોપની નજીક ઊભા છે. ત્યારબાદ જોઈએ. અ ટીચર અલોંગ વિથ સમ સ્ટુડન્ટ્સ ઇઝ પ્લાન્ટિંગ સેપલિંગ તો કે બાળકો સાથે એટલે કે આ વિદ્યાર્થીઓ સાથે એમના એક શિક્ષક આપેલા છે કે જે શું કરી રહ્યા છે તો કે પ્લાન્ટનું સેપલિંગ. સેપલિંગનો અર્થ છે કે કોઈ પણ વાવવું એટલે કે છોડ જે આપણે કહીએ છીએ એ વાવી રહ્યા છે, રોપી રહ્યા છે. ત્યારબાદ ધે આર લાઇંગ બ્રિક્સ અરાઉન્ડ ઇટ એટલે કે એની આસપાસ શું કરી રહ્યા છે? બ્રિક્સ એટલે કે ઈંટોને
ગોઠવી રહ્યા છે, એમની ગોઠવણી કરે છે, એમને મૂકે છે. ધ ચિલ્ડ્રન આર યુઝિંગ સ્મોલ ટૂલ્સ ફોર ગાર્ડનિંગ, એટલે કે જે બાળકો છે એ શું કરે છે, નાના નાના સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે ગાર્ડનિંગ કરવા માટે. અ બોય ઇઝ સિટિંગ ઓન અ વ્હીલચેર, એટલે કે છોકરો છે એ શું છે, વ્હીલચેર પર બેઠો છે. હી હેઝ અ વોટરિંગ કેન ઇન હિઝ હેન્ડ, એટલે કે જે પાણી આપવા માટેનું સાધન છે, બરાબર છે, એ એના હાથમાં છે, કે જે છોકરો વ્હીલચેર પર બેઠો છે એના હાથમાં છે. ત્યારબાદ અ સ્મોલ બોય ઇઝ પ્લેઇંગ વિથ અ સ્ટિક ઓન હિઝ શોલ્ડર, કે તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે આ વિદ્યાર્થી અહીંયા બેઠો છે અને એક બીજો છોકરો એ શું કરે છે, સ્ટિકની મદદથી એના શોલ્ડર પર ટીક કરે છે. ત્યારબાદ જોઈએ અનધર બોય ઇઝ પ્લેઇંગ વિથ અ ડોગ, એટલે કે એક બીજો છોકરો છે એ શું કરી રહ્યો છે કે ત્યાં જે ડોગ આપ્યો છે એની સાથે રમી રહ્યો છે. ત્યારબાદ અ બોય ઇઝ સિટિંગ નિયર ધ પ્લાન્ટ્સ, હી હેઝ મેગ્નિફાઇંગ ગ્લાસ ઇન હિઝ હેન્ડ. ઓકે, તો અહીં આપણને ચિત્રમાં બતાવ્યું છે કે એક બોય એ શું કરે છે, ફ્લાવર્સની એટલે કે પુષ્પોની પાસે, ફૂલોની પાસે બેઠો છે અને એના હાથમાં મેગ્નિફાઇંગ ગ્લાસ છે. હી ઇઝ ઓબ્ઝર્વિંગ અ બટરફ્લાય વિચ ઇઝ સિટિંગ ઓન અ ફ્લાવર, એટલે એ શું કરી રહ્યો છે કે આ જે ફ્લાવર્સ પુષ્પો છે, ફૂલો છે, એના પર જે આ તિતલી એટલે કે પતંગિયું બેઠ્યું છે એને ઓબ્ઝર્વ કરી રહ્યો છે અને જોઈ રહ્યો છે. ફકરામાં વાપરવામાં આવેલ શબ્દોના સ્પેલિંગ લખો, એટલે કે આપણે જે પેરેગ્રાફ જોયો એમાં જે કંઈ બી સ્પેલિંગનો ઉપયોગ થયો હતો એ અહીંયા આપણને લખેલા છે, એને સમજવાના છે. કમ્પાઉન્ડ, કમ્પાઉન્ડનો અર્થ થાય છે પ્રાંગણ, એટલે કે આપણે જે કહીએ મેદાન એ. ફ્લેગ, ફ્લેગ એટલે કે ધ્વજ. ચિલ્ડ્રન એટલે કે બાળકો. યુનિફોર્મ એટલે કે ગણવેશ. સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓ. પ્લાન્ટિંગ એટલે કે રોપવું. સેપલિંગ એટલે કે છોડ. લાઇન, બ્રિક્સ એટલે કે જે ઈંટો હોય છે એ મૂકવી, ગોઠવવી. ટૂલ્સ એટલે કે સાધનો. ગાર્ડનિંગ એટલે કે બગીચા કામ. વોટરિંગ કેન એટલે કે પાણી છાંટવાની જારી. સ્ટિક એટલે કે લાકડી. શોલ્ડર એટલે કે ખભો. પ્લાન્ટ એટલે કે છોડ. મેગ્નિફાઇંગ ગ્લાસ એટલે બૃહદર્શક કાચ. બટરફ્લાય એટલે કે પતંગિયું. ઓબ્ઝર્વિંગ એટલે કે ઓબ્ઝર્વ એટલે કે બારીકાઈથી જોવું, એનું અવલોકન કરવું. મેગ્નિફાઇંગ ગ્લાસ એટલે કે કોઈ પણ નાની વસ્તુઓને વ્યવસ્થિત જોવા માટે વપરાતો જે કાચનો ગ્લાસ આવે છે એ. રાઇટ સેન્ટેન્સીસ એઝ યોર ટીચર ડિટેક્ટ્સ, એટલે કે તમને શિક્ષક જે પ્રમાણે કહે છે એ પ્રમાણે વાક્યો આગળ લખવાના રહેશે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીંયા પેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.